મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે મેં સાડી પહેરી છે. આ સાડી મારી ફેવરેટ છે અને આ સાડીમાં લગભગ તમને ક્યારે જોઈ નહીં હોય, કેમ કે આ સાડી મેં આજે પહેલી વાર જ પહેરી છે. આમ તો હું પહેરી છે, પણ ત્યારે હું વ્લોગ નહોતી બનાવતી ત્યારે મેં આ સાડી પહેરી હતી. મારા ભાભીનું શ્રીમત હતું ત્યારે પહેરી હતી. ત્યાર પછી મેં સાડી પહેરી નથી, તો કીધું કે આજે આ સાડી પહેરી લઉં. તો મને આ સાડી કેવી લાગે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી તો આ ફેવરેટ સાડી છે અને કલર પણ મારો ફેવરેટ છે. અને આ સાડી મને મેહુલે લઈ દીધી, તો મને આ સાડી બહુ જ ગમે છે. તો આ સાડી આજે મેં કીધું પહેરી લઉં. તો આપણે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ તૈયારથી નીચે વહી ગયા છે અને મેહુલને બી તૈયાર થાય છે. તો ચાલો આપણે હવે મેહુલને બધા તૈયાર થઈ ગયા પછી નીકળવાનું છે. તો ત્યાં સુધી થોડું ઘણું કામ છે બતાવી દઈએ. હજી થોડુંક નેલ પોલિશને બધું બાકી છે, તે બધું આપણે કરી લઈએ નેલ પોલિશ ને એવું. ત્યાં મેહુલ પણ તૈયાર થઈ જાય. મેહુલ તૈયાર થઈ ગયા છે અને નવી જોડ લઈ આવ્યા છે. જો મેહુલ આપણે રેડી થઈ નીચે આવી ગયા છે. અમારા વિભાબેન પણ જો સરસ મજાના તૈયાર થઈ ગયા. સાડી મસ્ત મજાની એકદમ પિંક પહેરી છે, મસ્ત કલર લાગે છે તમને. અને અહીંયા ફૂલના હાર બનાવવાનું કામ ચાલુ છે. અને અહીંયા મારા બાલુ દાદા તૈયાર થઈ ગયા છે. જો તૈયાર થઈને ઊભા રહી ગયા છે બધા. ધાર્મિક ભાઈ દેખાતા નથી ક્યાં ગયા એમાં. ધાર્મિક ભાઈ નું ફેવરેટ ગલુડી શું? ધાર્મિક નું ફેવરેટ છે મને તો. ધાર્મિક ને બહુ ગમે. એ સવારમાં સૂતો હોય ને ત્યાં ગલુડિયા અવાજ સાંભળીને તરત આવે નીચે. જો બધા મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. એમાં તમારા ભાઈનું ફેવરેટ ગલુડિયો પણ આવી ગયો છે. અને અહીંયા જો અમારા બાલુબેન આવી ગયા છે. જોરદાર એન્ટ્રીની સાથે હો. અને અમારા હર્ષાબેન પણ આવી ગયા. જો જોરદાર એન્ટ્રીની સાથે હો, મસ્ત લાગે છે. અને અહીંયા જો અમારા બાલુ ફોઈન ડેજીને બધા ભેગા થઈ ગયા છે. વિભાબેન ને બધા હંસાબાન બધા આવી ગયા છે. નહીં પણ ભાઈ તૈયાર થઈ ગયા. જો મધુ ભાઈ એવું લાગે જોરદાર હો. નવા કપડાં લઈ આવ્યા છે, શોપિંગ કરી આવ્યા છે. જો ગણપતિ દાદા અંજુબા પણ આવી ગયા છે. જો અને અમારા ધાર્મિક ભાઈ પણ બેસી ગયા છે. અને અમારા ઓમભાઈ ગાડી ચલાવવાના છે અને મેહુલ ગયા છે આગળ. તો આપણે હવે નીકળીએ. હાલો ઓમભાઈ ચલાવો ગાડી. બોલો ગણપતિ દાદાની જય. આપણી ગાડી ચાલી છે. મેહુલ ગેટે ઉભા છે. કીધું ગેટ સુધી ઓમભાઈ અમારે રાખી છે. પહેલી વાર અમારી ગાડીમાં બેઠા છે. જો અમારા અંજુબા છે. અંજુબાને તમારા ગાડીમાં લઈ જવા પડે ને. અંજુબા મેહુલ હવે આવી ગયા છે. વેકેશન ના લીધે હાવ ખાલી છે બધે. કોઈ રોડ ઉપર નથી નતા. ત્યાં ટ્રાફિક કેટલું હોય. બધા બસમાં બેસી ગયા છે તૈયાર થઈ થઈ. આ બસ આપણે મેરેજમાં જાય છે. બધા આપણે બેસી ગયા છે. વકીલ સાહેબ આવી ગયા છે. બધા જો નવો હજી બને છે. અહીંયા પછી ટ્રાફિક છે. રોડ હાકડો છે એટલે એવું નથી. ઓલું મેટ્રો નું કામ હાલે. રાઈટ. આ રસ્તો મસ્ત છે. જો હા એ બે ઓલો રોડ છે મસ્ત. તો રિંગ રોડ. આ રિંગ રોડ છે. રિંગ રોડ કેવાય છે. આ રિંગ રોડ છે. ત્યાં જો બુલેટ ટ્રેન નું સ્ટેશન બને છે. હજી તો મજા આવે. બે બાજુ જે વાડીઓ છે ને તમને એટલે મજા આવે. બે સાઈડ વાડી ને એવું છે એટલે. તો આપણે પહોંચી ગયા. હા પહોંચી ગયા છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છે ને અમારા અંજુબા પણ આવી ગયા છે. ને ધમુભાઈ ને ઓમભાઈ ને બધા જોઈએ ને ડેકીમાંથી અમારા નાવાના કપડાં કાઢ્યા. ધમુભાઈ સ્વિમિંગ પુલમાં નાવા જવું જો. તો આપણે ફાઇનલી અંદર આવી ગયા છે ને અમારી આખી ટીમ જેવો દેખાય છે. આખી ટીમ બતાવી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો અહીંયા બધા જ આવી ગયા છે. અડધા હજી નથી થયા. લોકેશન સારું છે. ઓલી સાઈડેથી અડધા મહેમાન બેસી ગયા છે ને અહીંયા અમારા એવન્ટીના બધા મેમ્બર આવી ગયા છે. અમારા ડેઝીબેન, અમારા હર્ષાબેન, બાલુભાઈ બધા. ડેકોરેશન સારું કર્યું છે બધું. ડેકોરેશન મસ્ત છે હલ્દીનું.
બાલુને જ તમારે ફોટા પાડવા લોકેશન મળવું જોઈએ કે બાલુ? આ સ્વિમિંગ પુલ એવું છે એટલે આ ધમુભાઈ ની કાલે આમ જ નાવા આવ્યા છે ને. હા અહીં સારું પણ છોકરાને મજા આવે એવું છે. ક્યાં જવું છે? હે ક્યાં જવું છે? લસરપટ્ટી ખાવા જવું છે ક્રીવાને? કરે છે? હે કચરો કરાય? ન કરાય કચરો, ન કરાય. કેટલું મસ્ત લાગે અત્યારે તો નાઇટ નું વ્યૂ છે. તો અત્યારે આવી ગયા છે બધા આપણે નાઇટના વ્યૂની મજા લેવા. જો અહીં પાણી કેટલું સરસ મજાનું છે અને આપણે આવ્યા મેરેજ કરવા તો સાથે સાથે થોડી મજા પણ માણીએ. આપણે જમી કરીને નવરા થઈ ગયા અને આવી ગયા છે આ સાઈડ સ્વિમિંગ પુલ પાસે. તો અહીંયા જો અમારા ધાર્મિકભાઈ નાવા ગયા છે. જો આ ધાર્મિકભાઈ નાઈ છે. હા ધાર્મિકભાઈ ની મોજ જુઓ. ધમુભાઈ નાવાની મજા આવી ગઈ. જો ધાર્મિકભાઈ ના દોસ્તાર ને બધા અહીંયા જો પાણી બધું પડે છે. લસરપટ્ટી ને એવું બધું છે. છોકરાને મજા આવી ગઈ. ધમુભાઈ ને આવું લસરપટ્ટી ને એવું મજા જ આવે સ્વિમિંગ પુલ માં નાવાની. જો કેવો નાઈ છે એમાં ધમુભાઈ. ધમુભાઈ ની મોજ જુઓ નાવાની. હા ધમુભાઈ ને તો બહાર નીકળવાનું મને નથી થતું. કલાક થી અંદર છે બધા છોકરા. ના ના હું અહીંયા જ બેઠી હતા. છોકરા નક્કી ન હોય ને બધાનું. અરે વાહ તને તો બહુ મસ્ત આવડે છે. હા જો ને હું નામ છે તારું? વર્ણી. વર્ણી વર્ણી વર્ણીને બહુ મસ્ત આવડે. જો આમાં ધાર્મિકભાઈ જો આ વર્ણીભાઈ આવ્યા. આ બધા થાકી થાકીને બેસી ગયા છે પોરો ખાવા માટે. અને આ સાઈડ હજી મેરેજ બધો કાર્યક્રમ ચાલુ છે અને છોકરાને નાવાનું કામ ચાલુ છે. અને આપણે આવી ગયા છીએ અહીંયા મેહુલ પાસે થોડી વાર. મેહુલ આગળ આગળ જાય છે ને પાછળ પાછળ ચાલી જાય. ત્યાં નજારો જો કેટલો મસ્ત છે. જમણવાનું બધું ચાલે છે. बहुत बड़ी स्पीकर है, बहुत अच्छी बात करते हैं
અહીંયા જો કેટલું પબ્લિક છે, બધા માણસો, બધા મહેમાન બધા આવી ગયા છે. હાય, મારું નામ નંદલાલ. કેમ છો? પણ લાગતું નથી, કોઈ હાથ ઊંચા કરતા નથી. ફરીથી કેમ છો? જોર મસ્ત મસ્ત. આજની સંગીત સંધ્યા એક અલગ જ હશે. આપ બધા મારા આમંત્રણને માન આપીને વધારે છો એનું દિલથી સ્વાગત કરું છું. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે એક નવો સૂરજ જીવનમાં ઉગવાનો છે અને એ અમારને હું પ્રાર્થના કરું છું. અને ઇન્દોરથી અમારા સમજીજી પધાર્યા છે. મેઇન ગેટ પર તો હું મેં એવું લાવી ગયા છે બે થોડી વાર વોકિંગ કરવા માટે બહાર. અને બહાર તમે જો લાઇટિંગ ને એવું છે તો મને જોવું આવું બધું બહુ ગમે. તો થોડી વાર મેં કીધું આપણે ચાલો આવ્યા જાય. તો હું આમ જમીન ગાડીના સાઈડ વોકિંગ કરવા આવી ગયા છું અને અંદર કાર્યક્રમ બધો ચાલુ છે. વરાજ આવી ગયા છે. એન્ટ્રી કરાવવાની છે. એન્ટ્રી બેન બનેવી અને જમાય જલ્દી ફટાફટ અહીંયા ખુશ્બુ અમારી જો. આવો આવો કાકી કાકી અહીંયા અમારા પરિવારના વડીલ છે. અમારા જોરદાર ક્લેપિંગ પરિવાર માટે. દોનો ફેમિલી કે એકદમ જોરદાર. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ. બધાનું ધ્યાન બંને વગોડિયા બાજુ. બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ. ચાલો ગગડાટથી આપણે વધાવીએ. આપણે વચ્ચે એક નવું shopping command હવે આપણે ઘરે જવાની તૈયારી કરી છે. તો બધા બહાર આવી ગયા છે. તો બધા જ હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. અને મોબાઈલ બધા વાટે ઊભા છે ગાડીની. તો બધા જ એટલે બહાર આવી ગયા છે. આપણે બસની વાટે છે ને મેહુલ ગાડી વાળવા ગયા છે. તો આપણે મેહુલની વાટે ઊભા છીએ. તો ચાલો અહીંથી આપણે નીકળશું પછી ઘરે જઈશું. એમાં હું છે બસ દાદા રહે ને જાજા એટલે પાણી પાણી બધા આવી ગયા છે. જો ઘરે આપણી ગાડી આવી ગઈ છે. તો આપણે ઘરે પહોંચી ગયા. ચાલો જઈએ હવે ઘરે. મજા આવી ગઈ બધાને નાવાની કા. આમાં ધાર્મિક હોઈ ગયો તો બસમાં બેઠો ની ભેગો ઓલા ગાડીમાં બેઠો ની તરત જ હોઈ ગયો તો. આ બધા આવ્યા અમને મને તેમ કે બધા આગળ આવી ગયા બધા અમારી પહેલા. બધા આવે જ છે જો બધા હારવાર થઈ ગયા બધા. ત્યાં તો મજા જ આવે ને ખુલ્લું વાતાવરણ હતું બધું મજા જ આવે. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. આજે છોકરાએ બધા ખૂબ એન્જોય કર્યો. અને ધમુભાઈ તો જો આવીને ટેન્થ થઈ ગયા થાકી ગયા છે. અને અમારા સાંઈભાઈ પણ સાથે આવ્યા છે. અમારા ધાર્મિક ભાઈના ઓમભાઈના ફ્રેન્ડ છે સાંઈભાઈ. સાંઈભાઈ પણ થઈ ગયા છે. અને આજ તો બધા જ થાકી ગયા છે કેમ કે બપોરના ગયા હતા બધા. તો અત્યારે રાતના 12 વાગી ગયા જો. તો 12 વાગે બધા ઘરે આવ્યા છે અને ફૂલ થાકી ગયા છે. તો હવે બધા સુઈ જશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.